ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 જીનેટ 12th સાયન્સ. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3ના સૂત્રની ચર્ચા કરી હતી અડધે સુધી. બાકીના સૂત્રની ચર્ચા આજે આપણે કરીએ છીએ, ખાસ ધ્યાનથી. હવેનો પોઈન્ટ છે તમારો કોષનું વિદ્યુત ચાલક બળ. કોષનું વિદ્યુત ચાલક બળ. હવે કોષ તમારા બે પ્રકારના, પ્રાઇમરી એટલે કે પ્રાથમિક કોષ, સેકન્ડરી એટલે ગૌણ કોષ. પ્રાઇમરી કોષ એટલે પ્રાથમિક કોષ એટલે જે કોષનો ઉપયોગ કર્યા પછી ફરીથી રિચાર્જ ન થાય એવા કોષ. એનો મતલબ વાપરીને યુઝ કરીને ફેંકી દેવાના. સેકન્ડ દેન ગૌણ કોષ, સેકન્ડરી કોષ. એવા કોષો કે જે કોષનો ઉપયોગ કરીને ફરીથી એને રિચાર્જ કરી શકાય તેવા કોષને કહેવાય સેકન્ડરી કોષ, ગૌણ કોષ. તો પ્રાઇમરી કોષમાં તમે જે કે દુકાને સેલ લેવા જાઓ છો, જે 10 રૂપિયાના કે 5 રૂપિયાના આવે છે, એ વાપરીને ફેંકી દેવાના હોય છે, રિમોટના સેલ એ બધા. અને જે કોષ મોંઘા આવે છે, જે સેલ મોંઘા આવે છે 200 રૂપિયા કે 300 રૂપિયાના રિચાર્જેબલ સેલ, એ બધા ગૌણ કોષ, જેને તમે યોગ્ય સેલ કરતાં, કોષ કરતાં વધારે ઊંચા સ્થિતિમાં એને જોડીને એને ફરીથી રિચાર્જ કરી શકો છો. જ્યારે રિચાર્જ ન થઈ શકે તેવા સેલ કે જેની ઉર્જા સંપૂર્ણ વપરાઈ જાય, ફરીથી એને રિચાર્જ ન કરી શકાય, તે બધા કોષો પ્રાથમિક કોષ સાદી ભાષામાં. તો આપણે એ બધા કોષો માટે નોર્મલ એક ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત ચાલક બળની વાત છે. તો એવા કોષો માટે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર E માઇનસ IR. V બરાબર E માઇનસ IR બેટરીના ટર્મિનલ વોલ્ટેજની વાત છે. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. માઇનસ એટલે ડિસ્ચાર્જ થાય, માઇનસ એટલે બેટરીની અંદર આંતરિક અવરોધને કારણે ઉર્જા ખર્ચાય. સેકન્ડ દેન પ્લસ લખ્યું છે અહીંયા. તો V બરાબર E પ્લસ IR એટલે કે અહીંયા કોષ ચાર્જ થશે. પ્લસ એટલે ચાર્જિંગ કન્ડિશન સમજવાની અને માઇનસ એટલે ડિસ્ચાર્જ કન્ડિશન સમજવાની. ખાસ ધ્યાન રાખવું. ઓકે, હવે આ બંનેમાં પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ 0 લખી નાખો. પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ 0. તો જવાબ આપણને મળે છે V ઇઝ ઇક્વલ ટુ E. V ઇઝ ઇક્વલ ટુ E. આ V ઇઝ ઇક્વલ ટુ એટલે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એ જ બેટરીનો EMF. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એ જ એનો EMF. એટલે કે એમાં પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 0 મળે. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ જે કન્ડિશન છે, આ જે શરત છે, એને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. શું કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન. ખાસ યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો આગળ. તો આ છે કોષના વિદ્યુત ચાલક બળ એટલે કે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અને V એટલે કે ટર્મિનલ વોલ્ટેજ. કોષ બે પ્રકારના હતા, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. એમાં ખાસ તમારે સમજવાના, ડિસ્ચાર્જિંગ એટલે એને તમારે અવરોધ સાથે જોડવાના. ચાર્જિંગ તો એને એના કરતાં વધારે ઊંચા સ્થિતિમાન સાથે, સોર્સ સાથે જોડવાના. એનો મતલબ તમારે 50 વોલ્ટનો અથવા 10 વોલ્ટનો સેલ ચાર્જ કરવો છે, તો એને 10 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજવાળા પ્રાપ્તિ સ્થાન સાથે જોડો તો જ એ ચાર્જ થશે, બાકી ચાર્જ થશે નહીં, સાદી ભાષામાં. ઓકે, હવે જ્યારે કોષ ડિસ્ચાર્જ થાય તો એ જે સેલ છે એમાંથી પ્રવાહ ધનથી ઋણ દિશામાં ગતિ કરે. ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય. પરંતુ જ્યારે સેલ ચાર્જ થાય છે ત્યારે ધનમાં દાખલ થાય પ્રવાહ અને ઋણમાંથી બહાર નીકળે. ધનમાં પ્રવાહ દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળે. એટલે ખાસ ધ્યાનથી એટલે જ્યારે કોષ ડિસ્ચાર્જ થાય ત્યારે ધનમાં દાખલ થાય પ્રવાહ, ઋણમાંથી બહાર નીકળે. ધનમાં દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળે. અને જ્યારે સેલ ડિસ્ચાર્જ થાય, જ્યારે સેલ ચાર્જ થાય ત્યારે પ્રવાહ ધનમાંથી બહાર નીકળે
ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય. લખવામાં થોડું ઊંધું થઈ ગયું હતું, ખાસ ધ્યાનથી. એટલે મગજમાં આપણે ફિટ કરવાનું કે જ્યારે પણ કોષ ડિસ્ચાર્જ થતો હોય તો હંમેશા એ પ્રવાહ ધનમાં દાખલ થતો હોય અને ઋણમાંથી બહાર નીકળતો હોય. રેડી? આગળ. હવે છે વિદ્યુત કોષને આર અવરોધ સાથે જોડતા, એટલે કે સેલને આર અવરોધ સાથે જોડીએ તો શું થાય છે? તો એક સર્કિટ મેં બનાવી છે, એક સર્કિટ આપણે બનાવેલી છે, એને જરા ચેક કરીએ છીએ આપણે. તો સર્કિટમાં આપણી પાસે એક ઈએમએફ દોરેલો છે, ઈ બેટરી છે અને આર આંતરિક અવરોધ છે, જેમાં ધનમાંથી પ્રવાહ બહાર નીકળે છે, ઋણમાં આ રીતે દાખલ થાય છે. અહીંયા અવરોધ આર આપેલો છે. આંતરિક અવરોધ અને આ કેપિટલ આર અવરોધ બંને શ્રેણીમાં છે. તો આનો પ્રવાહ, તો આમાંથી જે પ્રવાહ નીકળે છે એ પ્રવાહનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આઈ બરાબર વી માઇનસ ઈ અપોન આર પ્લસ આર. આઈ બરાબર વી માઇનસ ઈ અપોન આર પ્લસ આર. સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કોષ માટે. ઓકે, આની પછીનો ટોપિક છે વેરી મોસ્ટ ટાઈપી ટોપિક છે ગુસેટ, જેનિટ અને બોર્ડ માટેનો કિર્ચોફનો નિયમ. હવે કિર્ચોફના બે નિયમ છે. કિર્ચોફના બે નિયમ છે. પ્રથમ નિયમ છે પ્રવાહની વાત કરે છે અને બીજો નિયમ છે વિદ્યુત સ્થિતિમાનની વાત કરે છે. પણ એની પહેલાં આપણે ત્રણેક વ્યાખ્યા ભણવી જરૂરી છે. એમાં પહેલી વ્યાખ્યા છે નેટવર્ક. તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા જશો, પણ છતાં પણ એકવાર ચર્ચા કરી લઈએ. પહેલી છે નેટવર્ક. તો નેટવર્ક એટલે શું? તો કોઈપણ પરિપથમાં બેટરી, કેપેસિટર, અવરોધ, ઇન્ડક્ટર આ બધા ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ જોડેલા હોય. તો આપણી પાસે ચેપ્ટર નંબર 2માં ભણ્યા એ પ્રમાણે કેપેસિટરના સમાંતર અને શ્રેણીના સૂત્ર છે. ધોરણ 10માં ભણ્યા એ પ્રમાણે અવરોધના શ્રેણી અને સમાંતરના સૂત્ર છે. ઇન્ડક્ટર એટલે કે ગૂંચળાના શ્રેણી સમાંતરના સૂત્ર છે. પરંતુ કેપેસિટર અને અવરોધ વચ્ચે કોઈ પણ શ્રેણી સમાંતરનું સૂત્ર નથી. ઇન્ડક્ટર અને અવરોધ વચ્ચે કોઈ પણ શ્રેણી સમાંતરનું સૂત્ર નથી. તો આવી રીતે જે અકડમ બકડમ બધું જોડેલું હોય પરિપથમાં એને નેટવર્ક કહેવાય. નેટવર્ક. ઓકે, બીજો પોઈન્ટ છે બ્રાન્ચ પોઈન્ટ અથવા જંકશન. જંકશન એટલે એક એવું બિંદુ કે જે જગ્યાએ બે કરતાં વધારે તાર કનેક્ટ થયેલા હોય, બે કરતાં વધારે તાર કનેક્ટ થયેલા હોય એવા બિંદુઓને જંકશન કહેવાય. ખાસ ધ્યાનથી. અને જંકશનથી જ શ્રેણી સમાંતર નક્કી થાય. જંકશનથી શ્રેણી સમાંતર નક્કી થશે. ઓકે, ત્રીજો પોઈન્ટ છે લૂપ. લૂપ એટલે વાહક તારથી બનતો બંધ પરિપથ. અહીંયા છે કે આ બંધ પરિપથ કહેવાય. શું કહેવાય? બંધ પરિપથ. તો વાહક તારથી બનતા બંધ પરિપથને શું કહેવાય છે? લૂપ. તો ત્રણ વ્યાખ્યા ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. ઓકે, ચાલો ધ્યાનથી. હવે પ્રથમ નિયમ એવું કહે છે કે પરિપથમાં કોઈ પણ જંકશન પાસે મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય. બેઝિક સરવાળો એટલે સદિશ સરવાળો. સદિશ સરવાળો એટલે જંકશન તરફ આવતો હોય તો એ પ્રવાહને ધન લખવો, જંકશનથી દૂર જતો હોય એ પ્રવાહને ઋણ લખવો. જંકશન તરફ આવતો હોય એ પ્રવાહ ધન અને જંકશનથી દૂર જતો હોય એ પ્રવાહ ઋણ તરીકે તમારે લખવાનો થાય. રેડી? તો ખાસ ધ્યાનથી, ખાસ ધ્યાનથી. ઓકે, હવે તો માની લો કે આપણી પાસે બે કરતાં વધારે પ્રવાહવાળા તાર છે. માની લો આ એક જંકશન થયું. રેડી? તો અહીંયા પ્રવાહ આ દિશામાં છે, અહીંયા પ્રવાહ આ દિશામાં છે, અહીંયા પ્રવાહ આ દિશામાં, અહીંયા પ્રવાહ આ દિશામાં અને અહીંયા પ્રવાહ આ દિશામાં. જો આ પ્રવાહ આ બંને પ્રવાહ જંકશન તરફ આવે છે. જંકશન એટલે બે કરતાં વધારે તાર જે બિંદુ પર ભેગા થતા હોય, બે કરતાં વધારે તાર જે બિંદુ પર ભેગા થતા હોય એ બિંદુ. ઓકે, આ બંને તાર જંકશન તરફ આવે છે અને આ ત્રણ તાર જંકશનથી દૂર જાય છે. એટલે અહીંયા મળતો જેટલો પ્રવાહ દાખલ થાય
સરવાળા તરીકે એટલો જ પ્રવાહ બહાર નીકળે. એટલે જંકશન પાસે કુલ પ્રવાહ 0 થાય. તો જંકશન પાસે કુલ પ્રવાહ કેવો થાય? સિગ્મા ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? ઓકે, આ પ્રથમ નિયમની વાત છે. હવે એના રીતે જ બીજો નિયમ છે વિદ્યુત સ્થિતિમાન 0. તો બંધ પરિપથમાં પૂર્ણ ચક્ર પરના વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો 0 થાય. બંધ પરિપથ એમાં આ જ પ્રમાણે છે, પણ પરિપથ આવી રીતે બંધ લેવાનો છે. તો સિગ્મા ઓફ વી ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા ઓફ વી ઇઝ ઇક્વલ ટુ 0. જેટલા પણ અવરોધ હોય એના વોલ્ટેજ ડ્રોપનો સરવાળો 0 કરવાનો છે. એટલે કે એની સાથે અવરોધ સાથે પ્રવાહ આઈનો ગુણાકાર કરી જવાબ 0 લખવાનો થશે. ઓકે, તો આ બધું કર્યા બાદ આપણને આ જે નિયમ છે એ કોની માહિતી આપે છે? તો વિદ્યુતભાર સંરક્ષણની વાત કરે છે. અને આ નિયમ લગાડો છો તો તે ઉર્જા સંરક્ષણની વાત કરે છે. ઉર્જા સંરક્ષણની, ખાસ ધ્યાનથી. ઓકે, હવે બીજા નિયમથી અઢળક દાખલા શોધવાની વાત છે. આપણે દાખલાકીય માહિતીમાં જ જઈએ છીએ. તો યાદ રાખવાનું છે. તો સૌપ્રથમ પરિપથમાં બેટરીના પ્રવાહની દિશા સેટ કરવી. જ્યારે પરિપથમાં એકથી વધારે બેટરી આપી હોય તો દરેક બેટરીમાંથી જે બેટરીનું મૂલ્ય વધારે હોય ત્યાંથી પ્રવાહની દિશા શરૂ કરવાની. પ્રવાહ બતાવવાની શરૂઆત ત્યાંથી કરવાની કે જ્યાં બેટરીનું મૂલ્ય વધારે હોય. પહેલું કામ તો પહેલાં પ્રવાહની દિશા તમે સેટ કરો બેટરીના મૂલ્ય પ્રમાણે, બેટરી પ્રમાણે. પછી એક દિશા તમારે રીતે સેટ કરવાની છે. મુસાફરીની દિશા તમારી રીતે સેટ કરવાની છે. એ ગમે તે હોઈ શકે છે. બંધ પરિપથ છે એટલે સમઘડી પણ હોઈ શકે, બંધ પરિપથ છે એટલે વિષમઘડી પણ હોઈ શકે. ગમે તે દિશા હોઈ શકે. જવાબમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, જવાબ બદલાશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું. તેની સંજ્ઞા પદ્ધતિ છે. યાદ રાખવાનું છે કે જ્યારે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા બંને સમાન હોય, બંને એક જ દિશામાં હોય, તો વોલ્ટેજ એટલે કે આઈ અને આર નો ગુણાકાર માઇનસ લખવો. ધારો કે કોઈ પ્રવાહ છે, અવરોધ છે આપણી પાસે, પ્રવાહ આઈ છે અને મુસાફરીની દિશા આપણે આમ સિલેક્ટ કરીએ છીએ. તો બંને સમાન દિશામાં છે એટલે અહીંયા વી બરાબર માઇનસ આઈઆર એવું લખવું. અહીંયા જો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ જણાતી હોય તો અહીંયા વી બરાબર પ્લસ આઈઆર એમ લખવું. ઓકે, ચાલો. આવી જ રીતે કિર્ચોફના નિયમ માટે આવી જ રીતે બેટરી માટે વાત કરીએ. શેના માટે? બેટરી માટે. અહીંયા પ્રવાહ ધન અને ઋણ બેટરીની સંજ્ઞા છે. તો પ્રવાહ ધનમાં દાખલ થાય છે, ઋણમાંથી બહાર નીકળે છે. તો જે ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય એ સંજ્ઞા લખવી. તો કયા ધ્રુવમાંથી બહાર નીકળે છે? ઋણમાંથી ને, તો ઋણ ઈ લખવા. અહીંયા પ્રવાહ જો આમ દાખલ થાય છે અને ધનમાંથી બહાર નીકળે છે તો સંજ્ઞા ધન લખવી. એટલે બેટરી જ્યારે આપેલી હોય અને કિર્ચોફનો બીજો નિયમ સેટ કરવાનો થાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જે ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય મુસાફરીની દિશા માટે, જે ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય મુસાફરીની દિશા માટે એ જ સંજ્ઞા તમારે લખવાની થશે. ખાસ ધ્યાનથી. હવે કેપેસિટર માટે. કેપેસિટર આપેલા હોય અને વોલ્ટેજની વાત થાય તો માની લો કે મુસાફરીની દિશા આ છે. તો મુસાફરીની દિશા ઋણથી શરૂ થઈ ધનથી પતી. તો અહીંયા ધન લખવો. મુસાફરીની દિશા ધનથી શરૂ થઈ ઋણમાં પતી તો ઋણ લખવો.
જેમાંથી મુસાફરીની દિશા બહાર નીકળવાની થાય એ મૂલ્ય લખવું, એ દિશા લખવી. એટલે ઋણમાંથી બહાર નીકળે છે તો ઋણ લખવું, ધનમાંથી બહાર નીકળે ધન લખવું. અને વિદ્યુત સ્થિતિમાન કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન Q/C, કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન Q/C. ઓકે. સેકન્ડ પોઈન્ટ છે ઇન્ડક્ટર L માટે, જે તમે ચેપ્ટર નંબર 6માં ભણશો, વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં. રેડી? પણ યાદ રાખવાનું છે, જ્યારે ઇન્ડક્ટરમાં આવી રીતે પ્રવાહ ધનથી ઋણ જતો હોય, મુસાફરી અને પ્રવાહ બંને સમાન હોય તો માઇનસ લખવું, મુસાફરી અને પ્રવાહ વિરુદ્ધ હોય તો પ્લસ લખવું. લગભગ આવી રીતે. રેડી? ખાસ ધ્યાનથી. રેડી? એનો મતલબ આ અને આ બંને સમાન સ્થિતિ ધારણ કરે છે. R અને L બંને સમાન સ્થિતિ ધારણ કરે છે. Cનો સંજ્ઞા વિરુદ્ધ છે એટલે વિરોધક સ્થિતિ ધારણ કરે છે. એટલે તમે યાદ રાખી શકો કે શ્રેણી અને સમાંતરના મૂલ્ય માટે, શ્રેણી અને સમાંતરના સૂત્ર માટે R અને Lના સૂત્ર સરખા હશે, પણ Cના સૂત્ર એના કરતાં ઊંધા હશે. એટલે શ્રેણી અને સમાંતર માટે R અને Lના સૂત્ર સમાન, Cના સૂત્ર એના કરતાં વિરુદ્ધ અથવા ઊંધા. ઓકે. હવે એક વેરી મોસ્ટ ટોપિક છે સમતુલ્ય અવરોધ શોધવા માટેનો. રેડી? જીનીટ માટે અતિ આઈએમપી ટોપિક છે. સમઘન માટે સમતુલ્ય અવરોધ. એક સમઘન દર્શાવેલો છે, ABCDEFGH 12 તાર બનાવેલા છે. 12 તાર. દરેક તારનો અવરોધ કેપિટલ R છે. ખાસ ધ્યાનથી. હવે આપણે દરેક બિંદુ વચ્ચેના સમતુલ્ય અવરોધની વાત કરવાની થાય, તો શું કરવું? તો પહેલો પોઈન્ટ યાદ રાખવાનો ડાયરેક્ટ, સમઘનના વિકર્ણો માટેનો સમતુલ્ય અવરોધ. તો સમઘનના વિકર્ણ કયા કહેવાય? તો E થી C, B થી H, F થી D, G થી A. આ દરેક પેર એ સમઘનના વિકર્ણની વાત કરે, સમઘનનો વિકર્ણ. રેડી? તો એના માટે સમતુલ્ય અવરોધ છે 5/6R. ઓકે. બીજો પોઈન્ટ છે સપાટીના વિકર્ણ એટલે A થી C, B, D, D, E, A, H, E, Q, G, F, H. રેડી? B, G, F, C, F, A, B, E, D, Q. આ વિકર્ણ. આ બધા સપાટીના વિકર્ણ કહેવાય. તો કોઈ પણ બિંદુ વચ્ચેનો પૂછે તો તમારે લખવાનું 3/4R. કોઈ પણ બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાની વાત કરે તો 3/4R. ઓકે. પછી કોઈ એક ધાર માટે એટલે અહીંયા AB વચ્ચે, આના વચ્ચે એ રીતે. તો કોઈ પણ એક જ ધારની વાત કરે તો 7/12. રેડી? આ બે બિંદુ વચ્ચે, કોઈ પણ એક જ ધારના 2 પોઈન્ટ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. ઓકે. સામસામેના ધારના મધ્યબિંદુ માટે એટલે અહીંયા N થી M, X થી Y. M અને N વચ્ચેનો સમતુલ્ય અવરોધ, X અને Y વચ્ચેનો સમતુલ્ય અવરોધ, એની માટે વાત કરે તો R = R. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R = R. ઓકે. હવે માની લો કે 11 તાર માટે વાત કરે, એટલે કોઈ પણ એક ધારનો તાર કાઢી નાખે. માની લો કે આપણે આ જ કાઢી નાખીએ છીએ. હવે 12 તારમાંથી એક તાર કાઢી નાખ્યો એટલે 11 તાર થયા, અને 11 તારનો સમતુલ્ય અવરોધ પૂછે A અને B વચ્ચેનો, તો તમારે લખવાનું 5/7R. રેડી? તો આ તે સમતુલ્ય અવરોધની વાત સમઘન માટે. આના દાખલા બહુ જ લાંબા છે,
ગણતરી માટે ઘણો બધો સમય માગી લે એમ છે, પણ જીનેટ અને ગુસ્સેટ માટે તમારે જવાબ ગોખી શકો તો ચાલશે. સમયનો ઉપયોગ આ રીતે થઈ શકે છે. અમુક આકૃતિઓ એવી છે કે જેને તમે યોગ્ય રીતે મગજમાં ફિટ કરીને સેટ કરી શકો છો. બાકી એને ગણવા બેસો તો વેસ્ટ ઓફ ટાઈમ છે. તમે તમારા રીતે આને યાદ રાખવાનો પ્રયત્ન તમારી રીતે શોર્ટકટથી કરી શકો છો. રેડી? ઓકે. તો આ તો વિકર્ણો માટે સમતુલ્ય અવરોધની વાત, સમઘન માટે સમતુલ્ય અવરોધની વાત. ઓકે. હવે આપણે જે વાત કરવાની છે એ અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરવાની છે. અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણની ખાસ ધ્યાનથી. તો પહેલાં તો અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ એટલે શું? તો શ્રેણી જોડાણ એટલે શું? તો જ્યારે એકથી વધારે અવરોધ જોડવામાં આવે અને એમાં પ્રવાહ સમાન મૂલ્યનો વહેતો હોય તો એવા જોડાણને કહેવાય શ્રેણી જોડાણ. આ દરેક અવરોધમાં પ્રવાહ સમાન મૂલ્યનો વહે આઈ. દરેક અવરોધમાં પ્રવાહ સમાન મૂલ્યનો વહે આઈ. તો આવા જોડાણને કહેવાય શ્રેણી જોડાણ. ઓકે. એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર છે આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 + R2 + R3. રેડી? હવે જો સમાન મૂલ્યના જ n અવરોધો આપેલા હોય તો એનો સમતુલ્ય જવાબ થાય n × R. સમતુલ્ય જવાબ થાય n × R, એટલે એની કિંમત મહત્તમ મળે. મહત્તમ એટલે આ દરેક અવરોધ કરતાં સૌથી વધારે હોય. દરેક અવરોધના મૂલ્ય કરતાં સૌથી વધારે હોય. રેડી? ઓકે. ધેન સેકન્ડ, સમાંતર જોડાણ. રેડી? તો સમાંતર જોડાણ માટે સૂત્ર છે આપણી પાસે, પણ એમાં તમારે યાદ રાખવાનું છે કે જ્યારે સમાંતર જોડાણ હોય તો પ્રવાહ સમાન ના જાય, પ્રવાહોનું વિભાજન થાય. તો પ્રવાહો જુદા જુદા વહે, એટલે કે પ્રવાહોનું વિભાજન થાય અથવા પ્રવાહોનો સરવાળો થાય. રેડી? વિદ્યુત સ્થિતિમાન V સમાન હોય. વિદ્યુત સ્થિતિમાન V સમાન હોય. અહીંયા Vનો સરવાળો થાય. એટલે V બરાબર V1 + V2 + V3. અહીંયા V સમાન હોય. I1, I2 અને I3 એમ Iનો સરવાળો થાય. ઓકે. એક પોઈન્ટ આ છે. તો અહીંયા તમારે શ્રેણી સમાંતરની વાત કરી. અમુક જોડાણ પરિપથમાં એવા હશે કે તમે એને શ્રેણી અને સમાંતર રીતે સેટ કરી શકશો નહીં. નોર્મલ લોજિક દોડાઈને શ્રેણી અને સમાંતર સેટ નથી થઈ શકતા અમુક અવરોધો. તો એવી આકૃતિઓને કંઈક આવી રીતે સોલ્વ કરવાની વાત છે. એ જે રૂપાંતરણ છે એને કહેવાય સ્ટાર ડેલ્ટા રૂપાંતરણ. સ્ટાર ડેલ્ટા રૂપાંતરણ. ડેલ્ટા એટલે ત્રિકોણ, સ્ટાર એટલે આવું કંઈક આકૃતિ. રેડી? એમાં અહીંયા બે બિંદુ વચ્ચે અવરોધ જોડેલો હોય, આ બે બિંદુ વચ્ચે અવરોધ જોડેલો હોય અને આ બે બિંદુ વચ્ચે અવરોધ જોડેલો છે. તો આનો સમતુલ્ય અવરોધ છે R12, આનો સમતુલ્ય અવરોધ છે R13, આનો સમતુલ્ય અવરોધ છે R31. આને તમારે આ રીતે યાદ રાખવાની. આને તમે આ રીતે યાદ રાખી શકો છો. અને આ R1, R2 અને R3ની કિંમત કઈ રીતે શોધી શકાય એ મગજમાં ગોખી જ નાખવાની. રેડી? તો તમને યાદ રાખવાની ટ્રીક હું બતાવું છું, ખાસ ધ્યાનથી. R1 પહેલાં R1 શોધવો છે, R2 શોધવો છે અને R3 શોધવો છે. આને તમારે આ રીતે ફેરવવાની છે. ઓકે. તો R1, તો R2 અને R3 છેદ જુઓ, છેદ બધાના સરખા છે. R12, R23, R31, R12, R23, R31 દરેકના છેદ સરખા છે. બદલાય ખાલી અંશ. અંશમાં પણ શું બદલાય ખાસ ધ્યાનથી જોજો. આ R1 છે ને, તો આની સાથે R12 ને R13. R1 હોય તો R12 ને R13 પેર લખી. હવે R2 હોય તો R21 ને R23. R21 ને R23. R21 ને R23. હવે R3 હોય તો R31 ને R32. R31 ને R32. જે અવરોધ શોધવાની વાત થાય એની સાથેની બાકીની બે પેર લેવી. જે અવરોધ શોધવાની થાય એની સાથેની બાકીની પેર લેવાની થાય. રેડી? ખાસ ધ્યાનથી. ફરીથી R1 શોધવો છે તો R12, R13. R2 શોધવો છે તો R21, R23. R3 શોધવો છે તો R31 ને R32. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. હવે
કોઈક એવી આકૃતિ હશે કે તમે આવી રીતે આપેલી હશે અને આવું કનેક્શન કરવાનું થાય, જે તમે શ્રેણી સમાંતર લગાવી શકતા નથી. એકથી વધારે જંકશન દેખાતા હોય, જંકશનમાં 4 કરતાં વધારે તાર દેખાતા હોય, તો આમાં તમે ક્યારેય સેટ કરી શકો નહીં. તો આમાંથી આ સેટ કરવા માટે, આમાંથી આ એટલે કે સ્ટારમાંથી ડેલ્ટા સેટ કરવા માટે તો આ સૂત્ર નહીં આવે, આના કરતાં અલગ સૂત્ર લખેલા છે, ખાસ ધ્યાનથી. અને એકવાર તમે તમારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરો, અને એકવાર તમે તમારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરો, ખાસ ધ્યાનથી. તો જુઓ ધ્યાનથી. હવે પહેલાં આમાંથી આમાં જવું છે, તો R12 મેળવવું છે, R23 મેળવવા છે અને R31 મેળવવા છે. તો 1 2 મેળવવા છે, 2 3 અને 3 1 મેળવવા છે. અંશ સમાન, અંશ સમાન 1 2 2 3 3 1, 1 2 2 3 3 1, 1 2 2 3 અને 3 1. જેમ અહીંયા છેદ સમાન હતા ત્યાં અંશ સમાન. રેડી? આગળમાં એવું છે, R12 હોય, 1 2 તો 3 લખવાના, 2 3 હોય તો 1 લખવાના, 3 1 હોય તો 2 લખવાના. જે અવરોધ અહીંયા દેખાતો ન હોય એ નંબર અહીંયા લખી નાખવાનો, એ નંબર અહીંયા લખી નાખવાનો. રેડી? ઓકે. તો સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટાર આ બે રૂપાંતરણ ખાસ યાદ રાખવાના છે. ઘણી બધી એવી આકૃતિ હશે કે એમાં તમને હેરાન કરવાની વાત હશે જ, તેમાં તમે સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટાર વડે નોર્મલી સાદુરૂપ આપી શકો છો. રેડી? ઓકે. તો આ થઈ તમારી ચેપ્ટર નંબર 3ની બાકીના વચ્ચેના સૂત્રની વાત. બાકીના બેટરીના શ્રેણી સમાંતર જોડાણ, વિસ્ટર્ન બ્રિજ અને પોટેન્શિયોમીટરના સૂત્રની વાત આપણે કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. રેડી? તો આજના લેક્ચર માટે સૂત્રની જ્યારે ચર્ચા કરેલી છે ચેક કરી લો એકવાર ધ્યાનથી, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ચાલો.